નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલ પર હું છું આપનો દોસ્ત રજની. મિત્રો, આપનું સ્વાગત છે. ડેલી 5 શ્રેણી અંતર્ગત આજે આપણે વાતો કરવી છે ગુજરાતી સાહિત્યને લગતા અગત્યના 5 પ્રશ્નોની. અને એ 5 પ્રશ્નો વળી પાછા એવાય છે કે કાવ્ય પંક્તિ વિશેષમાં આપણે એમને ભણવા છે. કાવ્ય પંક્તિ સ્પેશિયલ એવા 5 પ્રશ્નો તમારા માટે આજે લઈને આવ્યો છું. પરીક્ષામાં ઘણીવાર આ કાવ્ય પંક્તિ કોની છે એ વિષયક પરીક્ષામાં આ પ્રશ્નો પૂછાતા રહેતા હોય, તો કેવી પેટર્નથી પૂછાય છે એક પેટર્નને પણ તમે સમજો, અને કેવી કેવી પંક્તિઓ અગાઉની પરીક્ષામાં આવી ચૂકી છે એને પણ તમે બરાબર સમજો, અને એના આસપાસનું કેવું વાતાવરણ આપણે બરાબર જોયું હોય તો આવનારા જે પ્રશ્નો છે પરીક્ષામાં પૂછાવાના છે એ કેવી રીતે સરળતાથી આપણે તેના જવાબ સુધી પહોંચી શકીએ એવા પ્રયાસો આપણે કરવા છે. કાવ્ય પંક્તિનું મહત્ત્વ છે. તમે જુઓ, એક વ્યક્તિ છે ને એ મરવાનો નિર્ણય કરી લે છે, હવે મારે મરી જવું છે, નથી જીવવું, આ બધું કંઈ ગમતું નથી, એમ જાય છે મરવા માટે. એવામાં એના હાથમાં એક કાગળ આવે છે. કાગળમાં લખેલા શબ્દો છે કે ભાઈ રે આપણા તે દુઃખનું કેટલું જોર, કે ભાઈ રે આપણા તે દુઃખનું કેટલું જોર, નાની સી જાતક વાતનો મચેવીએ નહીં આટલો બધો શોર, ભાઈ રે આપણા તે દુઃખનું કેટલું જોર. આખી કવિતા વાંચી રહી છે ને ત્યારે એને થાય છે ખરેખર આ ખોટા હું તો દુઃખ કરું છું, આવું કાંઈ એ દુઃખના જોરે થોડું કંઈ આપણે મરી જવું જોઈએ. માંડીવાળા છે, મરવાનું માંડીવાળા છે. અને પછી એ સર્જકનું નામ શોધે અને એને પત્ર લખીને કહે કે રાજેન્દ્ર શાહ, તમારી આ પંક્તિ છે ને એમણે મને આજે મરતા બચાવ્યો છે, મરતા બચાવ્યો છે. તો વિચારો તમે, એક કાવ્ય પંક્તિ છે ને એ માણસને જીવાડી પણ શકે. અને સર્જકો છે ને એના અનુભવનું સાર હોય છે. કવિ કાગ તમે જુઓ કેવું આપણને કહે કે હજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો એને આવકારો મીઠો આપજે. આપણું જીવન દર્શન છે બધું રહેલું, આ જીવનનું સત્વ આપણને શીખવે છે. વળી આપણને પોષક પણ પંક્તિઓ હોય. તમે જો, નર્મદ આપણને શું કહે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે, એમ શું કહે, એવું વળી કે કહે કે ડગલું માંડ્યું કે ના હટવું, ના હટવું, ના હટવું, વેણ કાઢ્યું કે ના લટવું, ના લટવું, ના લટવું. તો કાંઈકનું કંઈક આપણને એમાંથી શીખવા મળે. ઘણું એવું દર્શન એમને જે પ્રાપ્ત થયું છે, ચિંતન, એ બધું એમાં મૂક્યું હોય. વળી પ્રકૃતિ પણ હોય, પોતાના વિચારો પણ હોય. તો એવી કાવ્ય પંક્તિઓ અને ખાસ જાણીતી હોય તે પૂછાતી રહેતી હોય. ચાલો આપણે એ કાવ્ય પંક્તિઓ તરફ જઈએ. તો એના માટેનો પહેલો જ પ્રશ્ન તમારી સામે છે, લખ્યું છે કે આપણે આવળ બાવળ બોરડી કેસર ઘોળ્યા ગલગોટાજી. આપણે જો શું છીએ તો કવિ કહે છે કે આપણે આવળ બાવળ બોરડી કેસર ઘોળ્યા ગલગોટાજી, હલકા તો પારેવાની પાંખથી. તમે જુઓ, હલકા તો પારેવાની પાંખથી ને મહાદેવથી પણ મોટાજી. હલકા તો પારેવાની પાંખથી ને મહાદેવથી મોટાજી. તમે આમાં જોવા જાઓ ને, મહાદેવથી પણ મોટા ચડિયાતા બતાવ્યા છે ઉપમેયને ઉપમાન કરતા. વ્યતિરેક અલંકાર થાય આમાં, વ્યતિરેક અલંકાર, અલંકાર છે, કાવ્યને અલંકૃત કર્યું છે સર્જકે. તો હવે આપણે જાણવાનું છે કે આ કાવ્ય પંક્તિના કવિનું નામ શું છે. રાજેન્દ્ર શાહે લખ્યું છે, હરીન્દ્ર દવેએ લખેલી પંક્તિ છે, નિરંજન ભગતની છે કે પ્રહલાદ પારેખ પાસેથી આ રચના આપણને મળી છે. તો જો કેવી વાત કરી કે આપણે આવળ બાવળ બોરડી. આપણે કોણ છીએ? આપણે નહીં, આવળ બાવળ બોરડી છીએ. તમે જો આટલું જુઓ ને, આટલું જ આ પહેલી પંક્તિ. તો પહેલી પંક્તિમાં રૂપક અલંકાર છે. પોતાની જાત શું છે કે અમે એ જ આવળ, અમે એ જ બોરડી, અને જો અમે એ જ આવળ બાવળ અને બોરડી છીએ. અને વળી કેવા, કેસર ઘોળ્યા ગલગોટા, ગલના ગોટા છીએ, એમ કેસર ઘોળેલા ગલના ગોટા છીએ. તો અહીં રૂપક અલંકાર. વળી આપણે જોયું મહાદેવથી પણ મોટા, વ્યતિરેક અલંકાર. તો આવા અલંકારોથી સજ્જ છે આ પંક્તિ. આ પંક્તિ આપણને મળે છે રાજેન્દ્ર શાહ પાસેથી. હમણાં તમને જે વાત કરી ને કે ભાઈ રે આપણા તે દુઃખનું કેટલું જોર, નાની સી જાતક વાતનો મચાવીએ નહીં આટલો બધો શોર. વળી જો કે ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર, ઈંધણા વીણવા ગઈતી રે રોલ. તો આ જે પંક્તિ છે એ પણ આપણે રાજેન્દ્ર શાહ પાસેથી મળી. ઘણું ખરું એમણે લખ્યું છે. તો એ રાજેન્દ્ર શાહ, એમના ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે એમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો. આમનામ તો ના મળ્યો હોય. એટલે એમની જે રચનાઓ છે ને એ ઉચ્ચ કક્ષાની, ઉચ્ચ કોટીની છે. નિરુદ્દેશે મુજ મુગ્ધ ભ્રમણ પાંશુ માલિન્ય વેશે, એવું કહેનારા રાજેન્દ્ર શાહ. હરીન્દ્ર દવે પાસેથી પણ આપણને કેટલી જાણીતી રચનાઓ મળી જ છે. તમે જો, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. આ તો યાદ આવે જ છે ને આપણને બધું આવું. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. આપણે ગાઈએ તો થોડીક વધારે મજા આવે.
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ, એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ. તો એ રચના આપણને હરીન્દ્ર દવે પાસેથી મળે. નિરંજન ભગત કે જેમણે નગર કવિતાઓ આપી, ચલમન મુંબઈ નગરી જોવા પુચ્છ વિનાની મગરી, એ કાવ્ય એમનું ખાસ જાણીતું છે, નિરંજન ભગત. વળી પ્રહલાદ પારેખ કે જેઓ ગુજરાતી સાહિત્યમાં સૌંદર્ય ચેતનાના સર્જક તરીકે ઓળખાય, એમનો કાવ્ય સંગ્રહ છે બારી બહાર. એ જો એ બારી બહાર કાવ્યમાં કેવું લખે કે વર્ષોની બંધ બારીને આજ જ્યારે ઉઘાડતો, કે વર્ષોની બંધ બારીને આજ જ્યારે ઉઘાડતો, આવ આવ બધા વૃક્ષો સાદ દે છે ઘડી ઘડી. જો વર્ષોની બંધ બારીને આજ જ્યારે ઉઘાડતો, આવ આવ બધા વૃક્ષો સાદ દે છે ઘડી ઘડી. વળી લખે કે જ્યાં સુધી પહોંચે નજર ત્યાં સુધી બસ ઘાસનો જ વિસ્તાર છે, જ્યાં સુધી પહોંચે નજર બસ, જ્યાં સુધી પહોંચે નજર ત્યાં સુધી બસ ઘાસનો જ વિસ્તાર છે, ને પછી આકાશ કેરી નીલરંગી ક્ષિતિજ કેરી ધાર છે. તો આવી પ્રકૃતિની કવિતાઓ પ્રહલાદ પારેખ પાસેથી આપણને મળે. તો આ જે તમને કવિતાઓ કહું છું ને સાથે સાથે બીજા સર્જકની, એને પણ નોંધજો, પરીક્ષામાં આ પંક્તિઓ પણ પૂછાય છે. એટલે જે સાથે સાથે કહું છું એને પણ યાદ રાખો. અને આમાં આપણને જવાબ મળ્યો છે રાજેન્દ્ર શાહ. પછી આપણે આના પછીનું જોઈએ તો લખેલું છે અહીંયા કે હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની. સૃષ્ટિમાં જે સુંદર ચીજ છે એને હું ચાહું છું. કોઈ કવિ આવું કહે છે કે હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની, ને જે અસુંદર રહી તે સર્વને મૂકું કરી સુંદર ચાહી ચાહીને. જો કેવો ઉમદા વિચાર છે કે આ સૃષ્ટિમાં જે સુંદર છે ને એને તો હું ચાહું જ છું, પણ જે વસ્તુ અસુંદર રહી ગઈ છે તે બધાને પણ હું ચાહી ચાહીને સુંદર કરી દેવા માગું છું. આવું કોણે કહ્યું છે? કવિ સુંદરમે કહ્યું છે, ઉમાશંકર જોશીએ કહ્યું છે, કવિ કલાપીએ કહ્યું છે, કે કવિ કાંતે કહ્યું છે? કોની પાસેથી આ રચના આપણને મળે? તો જો આ રચનાના સર્જક છે કવિ સુંદરમ. સુંદરમ પાસેથી આપણને આવા શબ્દો જાણવા મળે. વળી ઘણુક ઘણુક ભાંગવું તું ઘણ ઉઠાવ મારી ભુજા, ઘણુક ઘણું તોડવું તું ફટકાર ઘા ઓ ભુજા. એવું પણ એમની પાસેથી પંક્તિ મળે. સાગર અને ટીટોડી નામની કવિતા પણ એમની જાણીતી છે. સુંદરમ આપણે ત્યાં ઘણું ખરું લખી ગયા, તો એ વાત નોંધી. ઉમાશંકર જોશી તો આપણે ત્યાં વિશ્વ શાંતિના કવિ તરીકે ઓળખાય. એમણે આપણી ગુજરાતી ભાષાના વૈભવને શબ્દબદ્ધ કર્યો છે. અને જો એમણે કેવું કહ્યું છે, સદા સૌમ્ય શ્રી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. સદા સૌમ્ય શ્રી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. રમે અન્ય સખીઓ થકી દેઈ તાળી, રમે અન્ય સખીઓ થકી દેઈ તાળી. સુધા કર્ણ સિંચે ગુણાળી રસાળી, કરે બોલતા જય ભર્યા ભાવ છાતી. રમો માતૃભાષા મુખે ગુજરાતી. હું ગુજરાતીમાં લખતો ભારતીય કવિ છું, એવું કહેનારા છે આપણા ઉમાશંકર જોશી. ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી. જોવીતી કોતરો ને જોવીતી કંદરા, રોતા ઝરણાની આંખ લોવી હતી. આવું કહેનારા સર્જક છે ઉમાશંકર જોશી. ઘણી ખરી સારી સારી કવિતાઓ એમની પાસેથી મળે. વ્યક્તિ મટી બનું હું વિશ્વ માનવી, માથે ધરું ધૂળ વસુંધરાની. જો પોતાની વસુંધરા ધરતીની ધૂળ એમને માથે મૂકવી છે, એવા સર્જક. કવિ કલાપી તો યુવાનોનો કવિ તરીકે એમને ઓળખવામાં આવે. કવિ કલાપી પાસેથી આપણને ગઝલો કવિતાઓ મળ્યું. જ્યાં જ્યાં નજરમાં રીંઠ રે યાદી ભરી ત્યાં આપની, એ ખૂબ જાણીતી છે. અહીં આપણે એ જોવું પડે કે અહીં જે સૌંદર્યની વાત છે ને, સૌંદર્યની એ વાત અહીં પણ છે. એક શિકારીને નામનું જે કાવ્ય લખ્યું કવિ કલાપીએ, એમાં એમણે કહ્યું છે કે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. જો અહીં પણ સુંદરની વાત છે અને અહીં પણ પરીક્ષામાં બધું ભેગું ના થાય એટલે કહું ખાસ કે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. જો
સૌંદર્ય વેડફી દેતા ના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. રહેવા દે યુવાન, તું આ ના કરીશ. એમ શિકારીને ના પાડે છે કે તું બધું ના કરીશ. તો એ કવિ કલાપી. વળી યુવાનોનો કવિ પ્રણયને અશ્રુના કવિ તરીકે પણ એની તો ગણના થાય છે. યારી ગુલામી શું કરું તારી સનમ, ગાલે ચુમું કે પાહનીએ તુને સનમ. આવી સનમ વિશે ગઝલો પણ કવિ કલાપી પાસેથી મળી. કવિ કાંત આપણે ત્યાં ખંડકાવ્યના પિતા તરીકે જાણીતા છે. ચક્રવાક મિથુન નામનું ખંડકાવ્ય છે ને, એમાં જો એમનું પ્રકૃતિ ચિત્ર 2 લીટીમાં કહું, એ શું કહે કે ઝાંખા ભૂરા ગિરી ઉપરના એકથી એક શૃંગ, ઝાંખા ભૂરા ગિરી ઉપરના એકથી એક શૃંગ, વર્ષા કાલે જલદી દલના હોય જાણે તરંગ. આવું ચિત્ર એમની પાસેથી આપણને મળે. તો આ બધી વિગતો આપણે ખાસ એક પછી એક યાદ રાખવી જોઈએ. આપણો જવાબ આ પંક્તિમાં સુંદરમ આવે છે. વળી કલાપીની જે મેં તમને કવિતા કહી એને પણ બરાબર યાદ રાખજો અને મજા આવે. આના તમે અર્થો તમે જો કેવા કાંઈ નાના સૂના અર્થ નથી. તમે સર્જકની જે માનસિક વિચારસરણી જે કેટલી વિશાળ છે, વિસ્તૃત છે, બૃહદ છે, આપણને ખ્યાલ આવે. પછીની એક પંક્તિ છે કે રાજઘાટ પર આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો નહોતો. તો રાજઘાટ એ ગાંધીજીની સમાધિનું નામ છે, તમે જાણો છો. તો એ ત્યાં કોઈ સર્જક જાય છે સમાધિને જોવે. મહાત્મા ગાંધીજીની સમાધિ વિશે લખાયેલી આ રચના કોની છે પ્રશ્ન આવો પૂછાયો. તો આ જોઈને કોણે આવું એમના વિશે લખ્યું કે ગાંધીજી કોઈ દી આટલા બધા ફૂલો, સમાધિ ઉપર ફૂલો રાખેલા છે ને, તો આટલા બધા ફૂલોની વચ્ચે અને આટલો લાંબો સમય ગાંધી કોઈ દિવસ સૂતો નથી. તો આવું ગાંધીજી વિશે કોણે કહ્યું છે? ગાંધીજી સાથે જોડાયેલી વિગતો હોય ને તો ખાસ યાદ રાખવી પડે. જો કે રાજઘાટ પર આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો નહોતો. તો મહાત્મા ગાંધીજી વિશે આવું કોણ કહે છે? હસમુખ પાઠકે આવું લખ્યું છે. હસમુખ પાઠકે આ પંક્તિ લખી છે ગાંધીજી વિશે, એટલે બરાબર યાદ રાખજો. હસમુખ પાઠક. હરીન્દ્ર દવે છે ને, એમણે પણ લખ્યું છે, પણ એમણે કવિતા નહીં, એમણે ગાંધીની કાવડ એ નામની એક નવલકથા આપી છે. શું નામ છે? ગાંધીની કાવડ. એ નવલકથાની અંદર રાજકીય કાવાદાવાવાળું આખું જીવન છે અને સાવ છેલ્લે ગાંધીજી પણ એક વ્યક્તિના સ્વપ્નમાં આવીને કહેતા હોય કે એના ઉપર એક પોટલું છે એમના ખભા ઉપર, અને એ કહે કે આ શું છે? તો કે બસ આ તો મારી કાવડ છે, એમ કે હવે બસ બધા આના ભારથી જ હું સાવ ઝૂકી ગયો છું. તો એ ગાંધીની કાવડ એ નામની એક નવલકથા પણ હરીન્દ્ર દવે પાસેથી મળે. વળી ઝવેરચંદ મેઘાણી પાસેથી એક કાવ્ય મળે અને એ ગાંધીજીને અર્પણ કરીને એમણે લખેલું છે કે છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ, સાગર પીનારા અંજલિ, આ તો અંજલિ જ છે, ન ઢોળજો બાપુ. આખું કાવ્ય એમણે અર્પણ કર્યું. ગાંધીજી જ્યારે બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે જતા હતા ત્યારે ઝવેરચંદ મેઘાણીએ ગાંધીજીને આ રચના અર્પણ કરેલી. કૃષ્ણલાલ શ્રીધરાણી ગાંધીયુગના સર્જક, એમણે ગાંધીજી વિશે ઘણું લખ્યું. મોખરે ધપે હસી હસી જવાન ડોસલો, કોઈના બંધુ સમાન એકલો. વળી કહે કે દાહ ભરી આંખો માતાની તેનું તું આંસુ ટપક્યું, દાહ ભરી આંખો માતાની તેનું તું આંસુ ટપક્યું, બળી રહ્યું અંતરમાં કિંતુ સૌ પાસે મીઠું મલક્યું, મૈયાના ઓ ગાંધી વીર અર્પું છું હૈયાના હીર. એમ કરીને ગાંધીજી વિશે એમણે પણ લખ્યું. આ બધી પંક્તિઓ તમને કહીને એ બરાબર નોંધીને યાદ રાખવી. એટલે આપણો જવાબ અહીં હસમુખ પાઠક થયો. પછી તમારી સામે આવો મોટો પ્રશ્ન આવી ગયો છે, એને આપણે જરા જોઈએ કે પંક્તિ અને તેના સર્જકની ઓળખ મળી રહે તેમ જોડકા જોડો. તમારે જોડકા જોડવાનો પાછો આમાં વારો આવ્યો છે. તો જો જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વળી, જેટલી પણ કડી જોડાણ કરે છે ને એમાં સૌથી વધારે જોડાણ કડીવાળી કોણ છે? જોડાણ કરનારી કડી તો કે સ્નેહની કડી છે ને સર્વથી વળી છે. હવે આવું કહે છે કોણ? તુષાર શુક્લ, સુંદરમ, રાવજી પટેલ કે મણિલાલ દેસાઈ. તો આપણે પછી જોઈએ અહીંયા કે ઉંબરે ઊભી સાંભળું રે બોલો વાલમના. આ બધી પરીક્ષામાં પૂછાઈ ગયેલી હો. ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના કોણે લખી છે? પરીક્ષામાં આટલું આવું નવું નથી પૂછાયું, પણ આ પંક્તિઓ પરીક્ષામાં પૂછાય છે. તમારા માટે તો જેટલા પ્રશ્નો છે નવી ઢબે મેં ડિઝાઇન જ કરેલા છે, પણ આ બધી પંક્તિઓ અલગ અલગ રીતે પૂછાઈ ગયેલી છે. પણ તમને એક જ વિડીયોમાં ઘણી બધી પંક્તિઓનું દર્શન થઈ શકે, મળી શકે, એ અર્થે આપણે કામ કર્યું છે. તો હવે
આ કોણે લખ્યું છે? પછી મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, આ કોણે લખ્યું છે? દરિયાના મોજા રેતીને પૂછે, તને ભીંજાવું ગમશે કે કેમ? પછી શું થાય? તો કે એમ પૂછીને થાય નહીં પ્રેમ. આવું લખ્યું છે કોણે? એમ. તો આ ચારે પંક્તિ કોણે લખી? જાણીતી જ છે. તો તમે જુઓ, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, તો ખબર છે કે આ રાવજી પટેલે લખેલી છે. અભ્યાસક્રમમાં પણ એમની આ પંક્તિ ઘણા મિત્રો ભણ્યા હશે. રાવજી પટેલ પાસેથી મળે, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. આપણે જોઈએ કે કમાં 3 આવતું હોય એવું કોઈ છે? તો કે આ 1 છે, આ 2 છે અને 3 છે. તો 3 જણા છે. જે આવડતું હતું એમાં જ આવું છું. એટલે હવે એક વિકલ્પ ભલે ગયો, પણ આ 3 જણા છે એને સાચવવાના. હજી જરા જોઈએ, આમાંથી બીજું કોઈ જલ્દી આવડી જાય એવું લાગે છે તમને? દરિયાના મોજા સાંભળ્યું તો બહુ છે, પણ લખ્યું કોને એ એકદમ યાદ આવતું નથી. પછી ઉમરે ઊભી સાંભળું રે બોલ વાલમના, ઘણીવાર સાંભળ્યું છે, ઘણીવાર સાંભળ્યું છે. આ પણ જગની સૌ કડીઓમાં આ પણ એકાદ બે વખત કે ક્યાંક સાંભળેલું છે. હા, ઉમરે ઊભી સાંભળું રે બોલ વાલમના, મણિલાલ દેસાઈએ લખ્યું છે. કોણે લખ્યું છે? મણિલાલ દેસાઈ. તો જોઈએ આપણે બમાં 4 હોય એવું કોઈ છે? હવે આપણે 3 જ જોવાના ને. બમાં 4, આ 1, બમાં 4 2, પાછા 2 જણા આવ્યા, વળી રામાયણ થઈ. હવે આમાંથી એકને પસંદ કરવાનો, આ છે જતો રહ્યો. એટલે આટલું થયું. એટલે હવે આપણે જોઈએ કે અની અંદર 2 આવે એવું છે. અની અંદર 2 એટલે કોણ? જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વળી. સુંદરે મેં આવું કહ્યું છે? તો કે હા, સુંદરમે એવું કહ્યું છે કે જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વળી. તો ભાઈ અની અંદર 2 હોય એવું? તો કે 1 જ છે. અને આમ પણ હવે તો ખબર પડી જ ગઈ કે દરિયાના મોજાવાળું છે કોની પાસેથી મળે છે? તુષાર શુક્લ પાસેથી એ ગીત મળે છે. તો આપણો જવાબ શું થયો? સીમાં જે રીતે ગોઠવેલું છે ને એ આપણો જવાબ થયો. ફરીવાર જોઈ લેજો, આ એમની પાસેથી મળ્યું. આ વાલમવાળા સર્જક કોણ છે? તો કે મણિલાલ છે. આથમિયાવાળા સર્જક રાવજી પટેલ અને ભીંજાવાવાળા સર્જક તુષાર શુક્લ છે. તો જુઓ તમે, આ બધી પંક્તિઓ એમની પાસેથી મળેલી છે. દરેકમાં તમે જો આ સુંદરમનો વિચાર જુઓ કે સ્નેહની કડી સર્વથી વળી આ ઘણી વાર આપણે ગરબે પણ ઘુમાવો એવું આ ગીત છે કે ઉમરે ઊભી સાંભળું રે બોલવા લમના, ઘરમાં સૂતી સાંભળું રે બોલવા લમના, ગામને પાદર ઘૂઘરા વાગે, ઊંઘમાંથી મારા સપના જાગે, સપના રે લોલવા લમના, બોલવા લમના. હો કરીને ગાઈ નાખવાનું, પણ યાદે રાખવાનું કે મણિલાલ દેસાઈ પાસેથી આ મળે. મણિલાલ દેસાઈ એટલે ગુર્જરી કાનનનો લીલો ટહુકો. એમની પાસેથી એકમાત્ર કાવ્ય સંગ્રહ મળે જેનું નામ છે રાનેરી. રાન જંગલ વિશે કવિતાઓ એમણે લખી છે મણિલાલ દેસાઈ. આ ઉપરાંત પણ ઘણું એમની પાસેથી મળે હો. પણ આ તમને એક પંક્તિની એમની પાસે તમને વાત કરી. વળી રાવજી પટેલ, મણિલાલ ને રાવજી પટેલ બંને જોડિયા ભાઈબંધ. એક જ સમયે આમ એક જ વર્ષે જન્મ્યા. 1939માં બંનેનો જન્મ છે. અને મણિલાલ દેસાઈ છે એમના પહેલાં અને એના પછી રાવજી પટેલ છે એમનું અવસાન થાય. એટલે બંને ખૂબ ટૂંકા ગાળામાં જીવ્યા અને મૃત્યુ પામ્યા. પણ એમની પાસે જે સર્જન મળ્યું એ લાંબા ગાળા સુધી યાદ રાખવું જ પડે એવું સર્જન છે. તો જુઓ, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા રાવજી પટેલે કેમ લખ્યું? ટીબી થઈ ગઈ હતી રાવજી પટેલને અને એના કારણે એને ખબર હતી કે હવે ડૉક્ટરે કહી દીધું તમે 6 મહિના જ જીવશો, હવે એનાથી વધારે તમે જીવી શકશો નહીં. હવે મૃત્યુ સામે છે, પોતાનું બાળક પત્નીના ગર્ભમાં ઉછરી રહ્યું છે, અભરખા છે એને કે મારે અધ્યાપક થવું છે અને પિતાજીની 20 વીઘા જમીનમાંથી 10 વીઘા જે ગીરો મુકાઈ ગઈ છે ને એને છોડાવી છે, મારા ભાઈ છે ને એને ભણતર પૂરું કરાવવાનું છે. આટલા બધા અભરખા છે એમની પાસે. પણ પેલો જે ટીબીનો જે રોગ લાગુ પડ્યો એ એને પછી આગળ ચાલવા દેતો નથી અને આ ખાટલામાં પડ્યા એમણે સર્જન કર્યું છે. અને એ જેની સંવેદનાઓ છે ને એ એમાં આવે. એને ખબર છે કે હવે અમુક સમયમાં મારું મૃત્યુ થવાનું છે. ભલે ડૉક્ટરે 6 મહિના કીધું હતું એ પછી પણ રાવજી ઘણું લાંબુ જીવ્યા, પણ આ ટીબીએ એમનો જીવ લઈને જ એ જંપી. પણ એને ખ્યાલ છે કે હવે મૃત્યુ તો થવાનું છે. એટલે જો એને ખબર છે કે મારી પત્નીના કપાળ પર જે કંકુનો ચાંદલો છે ને એ ભૂંસાવાનો છે, એટલે હવે એક કંકુનો સૂરજ છે ને આથમવાનો છે. એટલે એવું અમને લખ્યું કે લગ્ન ગીતના ઢાળમાં લખેલું આ ગીત છે. એકવાર લખ્યું ને પછી ફાડી નાખ્યું હતું. એમના ભાઈએ કીધું કે ના આવું નહીં ચાલે, ફરીવાર તું લખીને આપ. ફરીવાર એમણે લખ્યું. શબ્દો તમે જુઓ, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, મારી વેલ શંગારો વીરા, શગને શંકોરો અજવાળા પહેરીને ઊભા, શ્વાસ રે મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. આવું કહેનારા સર્જક છે. મને
વાગે સજીવી હળવાશ, એવા શબ્દો એમની પંક્તિમાં આવે કે હવે એક એમની પત્ની છે સગર્ભા, તો એને સજીવી હળવાશ પણ એમને વાગે છે. તો એ રચના એમની પાસેથી મળી. વળ્યા કે દરિયાના મોજા કઈ રેતીને પૂછે તને, ભીંજાવું ગમશે કે એમ પૂછીને થાય નહીં પ્રેમ. એ તો થઈ જતો જ હશે એવી વાત કરી. તુષાર શુક્લ પાસેથી આ રચના મળે. વળી આંખોમાં બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે કે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. આ ચોમાસું એટલે પ્રિય પાત્ર જ હોય ને, કે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. તો એ રચના પણ તુષાર શુક્લ પાસેથી મળે. હો, આંખોમાં બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. શોધી કાઢવાનું, પણ આપણે તો આ શોધી કાઢવાનું છે. ચોમાસું ભલે જ્યાં સંતાયું હોય ત્યાં, પણ એ કોની છે પંક્તિ એ આપણે શોધી કાઢવાનું, એટલે આપણને મજા આવે. તો આ આપણે જોયું. પછી એનો એક પ્રશ્ન છે, એને પણ જરા જુઓ કે પંક્તિ સામે કવિની ઓળખ ખોટી દર્શાવી હોય ને તેવો વિકલ્પ શોધો. તમારે જોડકા જોડવા નથી. આવજો. માનો કે લખ્યું જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત. આ પંક્તિના રચયિતા નર્મદ છે? તો કે હા. જો હા હોય તો વાંધો નથી. ખોટી ઓળખ હોય ને એ દર્શાવવાની. જેમ કે 1 અને 4 ખોટું, 2 અને 4 ખોટું, માત્ર 2 ખોટું કે માત્ર 1 ખોટું. આપણે બધું જોઈ લઈએ. જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની, સ્વર્ણ અક્ષરે લક્ષે કવિઓ યશગાથા ગુજરાતની. નર્મદે લખ્યું. પછી આ જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત. આ રીતે જ લખ્યા છે. તો એ નર્મદી રચના. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ગુર્જરીની મોહલાત. આ ખબરદાર પાસેથી આપણને મળ્યું છે કે નહીં? મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. ઉમાશંકર જોશીએ એવું લખ્યું છે. તો હવે આમાંથી ખોટું શું છે એ જ તમારે શોધવાનું છે. સાચું એ શોધવાનું નથી. તમે જોઈ શકો છો તમારી સામે ચારેય પંક્તિઓ છે ને ગુજરાત વિશે લખાયેલી છે. ગુજરાત અને ગુજરાતી વિશે. એટલે તમને ખ્યાલ આવશે કે આવું જો પૂછાય ને બધું ભેગું ન થાય, એક સાથે તમને સમજી શકો તમે, એટલે જ આ પ્રશ્ન છે તમારા માટે ભેગો કર્યો છે. પરીક્ષામાં આવો નવો પ્રશ્ન નથી પૂછાયો, પણ પરીક્ષામાં આ પંક્તિ કેટલી વાર પૂછાઈ ચૂકી છે. આ પંક્તિ પણ ખરી, આ તો કેટલી વાર. આ બંને પંક્તિ એવી છે વારંવાર પૂછાતી રહી છે, અને આ પંક્તિ પણ એ જ પ્રકારની છે. એટલે આ ચારેયને એક સાથે ભેગી તમે જો લખી રાખો અને યાદ રાખો તો પરીક્ષામાં સરળતા ઘણી રહેશે. કેમ કે પછી શું થાય કે આ પૂછે ને તો પાછા ઓપ્શનમાં આ બધા જ હોય કે જેમણે ગુજરાત વિશે કશું લખ્યું હોય, એટલે ત્યારે તકલીફો ન થવી જોઈએ. તો જુઓ, આ જે છે ને જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત, તો એ નર્મદની જ રચના છે. વળી ઉમાશંકર જોશીએ આવું લખ્યું છે કે મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. તો આ પંક્તિ સાચી, એટલે આપણે આ તો વિકલ્પ શોધવાનો નથી. વળી આ પણ કેવું છે? સાચું છે. હવે આપણે જોઈ લઈએ. જો આ 1 છે એ સાચું છે, તો આપણે એવું પૂછ્યું ખોટું શું દર્શાવવાનું છે? તો જો આ વિકલ્પ તો નથી આવવાનો. પછી અહીંયા 1 અહીંયા આપેલું છે, એટલે આ વિકલ્પ પણ આવવાનો નથી. પછી આપણે એ જોયું કે આ પણ સાચું છે. જો મને ખબર પડી ગઈ છે કે ચાલો આ છે ઉમાશંકર જોશીનું જ છે, તો આ ચોથું છે એ સાચું છે, એટલે આ પણ શોધવાનું નથી. તો ખબર પડે કે માત્ર 2 છે ને એ જ ખોટું છે. આવું થયું ને? કેમ કે ખબરદાર પાસેથી જ આ રચના મળી છે આપણને. કઈ? જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત. આ ખબરદાર પાસેથી જ આપણને મળ્યું છે. તો પછી આ રચના કોની છે? નર્મદી નથી? લે આવું તો અમે નર્મદી જ લાગે છે. લાગે ભલે ને હોય, પણ એમની નથી. જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની, સ્વર્ણ અક્ષરે લક્ષે કવિઓ યશગાથા ગુજરાતની. રમેશ ગુપ્તા દ્વારા આ મળે છે ગીત. રમેશ ગુપ્તા એ સારા ગીતકાર છે. એમની પાસેથી આ ઉપરાંત પણ ઘણા સારા ગીત કાવ્યો મળ્યા છે. એટલે આ પંક્તિ છે એ નર્મદની નહીં, પણ કોની છે? રમેશ ગુપ્તાની છે. બરાબર યાદ રાખજો. રમેશ ગુપ્તા. નર્મદના સ્થાને આ રમેશ ગુપ્તાનું નામ આવવું જોઈતું હતું. આપણે શું પૂછ્યું? પંક્તિ સામે કવિની ઓળખ ખોટી દર્શાવી હોય ને તે વિકલ્પ પસંદ કરો. તો અહીં 1 2 3 4 આપ્યું છે. 1 અને 4 ખોટું છે? ના, એ સાચું છે. 2 અને 4 ખોટું છે? સાચું છે. માત્ર 2 ખોટું છે કે પછી માત્ર 1 ખોટું છે? 1 સાચું જ છે, તો માત્ર 2 ખોટું છે. આવી રીતે તમારે શું કરવું પડે? જવાબને પસંદ કરવો પડે. તો જુઓ, તો જવાબ આવડે જ. જો આ રીતે જોવા જઈએ તો આવડે. અને આ બધું જરા છે ને એક સાથે આવું બધું હોય ને ભેગું કરી રખાય, અને એ રીતે જોવામાં આવે તો કંઈક સરખી રીતે સાહિત્ય છે એ આપણામાં ઉતરે. કાવ્ય પંક્તિઓ છે એનો આસ્વાદ પણ આપણામાં સરખી રીતે
પેસે. તો આ વાત કરી આપણે. એ પછી હવે તમને એક મારે પંક્તિ આપવાની છે. આ 5 પ્રશ્નો પૂરા થઈ ગયા હો આપણા. હવે જો કે ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. આ કાવ્ય પંક્તિ કોની છે હવે તમારે મને કહેવાનું છે. જેટલી 5 પ્રશ્નોમાં જેટલી કાવ્ય પંક્તિ આવી એના કરતાં કોણ આજુબાજુનું શું છે બધું તમને કહી દીધું છે. હવે તમે મને કહો કે આ કાવ્ય પંક્તિ આપણને કયા કવિ પાસેથી મળી છે. ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. કાલિંદીના જલ પર ઝૂકી પૂછે કદંબ ડાળી, કાલિંદીના જલ પર ઝૂકી પૂછે કદંબ ડાળી, યાદ તને બેસી અહીં વેણુ વાતાતા વનમાળી. કે કાલિંદીના જળ પર ઝૂકી પૂછે કદંબ ડાળી, યાદ તને બેસી અહીં વેણુ વાતાતા વનમાળી. લહર વમળને પૂછે, લહર વમળને પૂછે, વમળ એ વાત વહે સ્પંદનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. તો આ ખોવાઈ ગયેલા માધવની કવિતા કોણે લખી છે એ તમારે મને નીચેના કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવવાનું છે. ગમે ત્યાંથી જવાબ શોધી કાઢો, પણ તમારો જવાબ છે એ મને મળવો જોઈએ. સાચો તો સાચો ને ખોટો તો ખોટો, પણ જવાબ આપો. આ ગટ્ટુ વિચારે છે ને એમ વિચારો બરાબર, અને કોણ છે એના કવિ એ પણ મને તમે કહો. આ સાથે આ જે એક આખો કોન્સેપ્ટ છે તમને કેવો લાગે છે એ પણ તમે મને જરા જણાવશો. અને જણાવ્યા વગર તો જવાનું જ નથી હો. આ હકથી મારે તમને કહેવાનું છે કે વિડીયોને તમે લાઇક પણ કરો, કોમેન્ટ પણ ખાસ કરો, અને તમારા દરેક મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડો પણ ખરા. તો આ જ રીતે અને આવી જ રીતે આપણે ફરીને મળતા રહીશું. તમારો સહકાર છે એની હંમેશા અપેક્ષા રહેશે જ. વિશેષ જે કાંઈ વિગતો છે એ બધી જ વોલિન બોક્સ માય ક્લાસ એપ્લિકેશનમાં મૂકેલી છે, તેની પણ મુલાકાત લેતા રહેજો. અને આપણે આવી જ રીતે મજાની જ્ઞાન ચર્ચાઓ કર્યા કરીશું. ચાલો મિત્રો, આવજો. જય હિન્દ.